સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યણી પ્રકરણનું છઠ્ઠું મત્સરવાળાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 આસોવદી અમાસ જે દિવાળી તેને દિવસ, દિવાળીનો શુભ દિવસ છે અને શ્રીજી મહારાજ કાર્યાણીમાં વિરાજમાન છે અને ઘણા બધા હરિભક્તો પણ આપણે સમજી શકીએ છીએ કે દિવાળીમાં લાભ લેવા માટે આવ્યા હોય. સુરતના હરિભક્તોનો પણ આગળ ઉલ્લેખ આવી ગયો. જાદવજી પોતે છપ્પર પલંગ લઈને આવેલા અને બીજા પણ હરિભક્તો આગળ ઉલ્લેખ આવે છે દીવબંદરના હરિભક્તનો અને બીજા પણ બધા ભક્તો દેશો દેશથી જુદા જુદા ગામોથી આવ્યા હશે. તો મહારાજ દિવાળીને દિવસે સંવત 1877 આસોવદી અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ અમુક વચનાવળ જે આપણે કીધા બહુ જૂજ વચનાવળ તેવા છે કે જેમાં ભક્તનું નામ પહેલા આવે છે. એમાં આ કાર્યાણીનું પહેલું વચનાવળ, કાર્યાણીનું છઠ્ઠું ને કાર્યાણીનું 7મું. કાર્યાણીના વચનાવળમાં 3 વખત પહેલા નામ આવે છે. પંચાળાનું બીજું વચનાવળ જેમાં ઝીણાભાઈનું નામ પહેલા આવે છે અને પ્રથમનું 76મું વચનાવળ જેમાં દાદા ખાચરનું નામ પહેલા આવે છે. ગામ શ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી. દિવાળીનો દિવસ છે એટલે બધા દીવડાઓ એ બધા પ્રગટાવ્યા હતા. દીપમાળા એટલે ઘણા બધા દીવડાઓ હતા. દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો. એટલે કે મંચ બીજો આખો જગ્યા આપણે જુદું નાનું સ્ટેજ જેવું ને નાનો મંચ. હવે આખી દીપમાળાની વચ્ચે મંચ બનાવેલો અને એની ઉપર પાછો પલંગ. દીપમાળા પૂરી હતી ને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો ને તે મંચ ઉપર છપ્પર પલંગ બિછાવ્યો હતો અને મંચ ઉપર જે સુરતના હરિભક્ત જાદવજી એ લઈ આવ્યા છપ્પર પલંગ એનો એ બિછાવ્યો હતો. એ તો ઘણા દિવસ પહેલા લઈ આવેલા. એ પછી શ્રીજી મહારાજ પાછા વચ્ચેના વચનાવળની અંદર બધો ઉલ્લેખ કોઈ આવતો નથી, કારણ એના ત્રીજા વચનાવળમાં ઢોલિયો બિછાવ્યો તેવો ઉલ્લેખ આવે છે. પણ પાછા આવા દિવાળીના દિવસો ચાલુ થયા એટલે પાછા છપ્પર પલંગ એ બિછાવ્યો હતો એવો ઉલ્લેખ આવે પાછો. અને તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો. સોનેરી રંગનો બુટ્ટાદાર એટલે બધા ચાંદલિયા બુટ્ટા બધા ભરત ભરે ને એવી રીતે ભરેલા હોય એટલે નકશીકામ ભરતકામ કરેલું હોય બધા આભલા ને બધું કરીને એવો સોનેરી બુટ્ટાદાર લખે છે. રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો. કિનખાબ એટલે પણ જરીવાળું એકદમ પાતળું કારીગરીવાળું એકદમ રેશમી વસ્ત્ર હોય, પાતળું વસ્ત્ર હોય એને એ રેશમી વસ્ત્રને એ કિનખાબ કહેવામાં આવે છે. પણ જેમાં બધું નાની જરી કામ કરેલું હોય. સોનેરી બુટ્ટાદાર રાતા એટલે લાલ રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાબની ડગલી પહેરી હતી. અને પછી ડગલી પણ કિનખાબની ડગલી પહેરેલી છે. ડગલી એટલે અંદર જેમ આપણે અત્યારે અસ્તર ભરે છે એવું અસ્તર વાળું અથવા તો બીજું કાપડ અંદર વણેલું હોય અને ઉપર પણ બીજું કાપડ હોય એવું કાપડ વાળું એ જે વસ્ત્ર એને પણ એ ડગલી કહેવામાં આવે છે. કાળા કિનખાબની ડગલી પહેરી હતી અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાગ બાંધી હતી. એટલે એકદમ બધું દિવાળીનો દિવસ છે એટલે બધા જાત જાતના ભારે ભારે શણગાર એ શ્રીજી મહારાજને અર્પણ બધા ભક્તોએ કરેલા છે. અને બાકી તો શ્રીજી મહારાજ સદા શ્વેતાંબર હરિધાર ધારેલો શ્વેત વસ્ત્ર ધારણ કરતા અને બધા આવા વસ્ત્રો એ તો ક્યારેક જ મહારાજ પોતે પહેરતા. સોનેરી તારાના ફરતા છેડાની કસુંબલ પાગ બાંધી હતી ને આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો. ફેંટો બે માથે પણ સાફાની જેમ બાંધે છે આજે ઘનશ્યામ મહારાજની એ બાંધેલો એવી રીતે માથે પણ ફેંટો બાંધે અને
કમરે પણ કસીને મહારાજ પોતે ફેંટો બાંધેલો છે. આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો અને કંઠને વિશે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દીવ બંદરના હરિભક્ત આવ્યા હતા. તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજે તે સિંહાસન ઉપરથી ઉતરીને ને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી. પછી તેના આપેલા વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા. આમાં લખે છે કે દીવ બંદરના હરિભક્ત એટલે દીવ બંદરના બાઈ હરિભક્ત હતા, પ્રેમાબાઈ હતા. આ પ્રેમાબાઈ પોતે દીવના જ પ્રેમચંદભાઈ બખાઈ કરીને હરિભક્ત હતા. એમના દીકરીને ત્યાં દીવના જ એક વણિક ભક્ત સાથે એમના લગ્ન કરવામાં આવેલા અને લગ્નની અંદર પણ બધે સુખી હતા. સત્સંગ પણ બાળપણથી જ હતો એટલે ત્યાં આગળ પણ લગ્ન કર્યા પછી પણ સત્સંગનું ખૂબ સાનુકૂળતા હતી, કારણ કે એમના પતિનો કોઈ વિરોધ નહોતો. પણ પછી એમના પતિ ધામમાં ગયા, વિધવા થયા. એ વિધવા થયા ત્યાર પછી પોતે તપસ્વી ન બધો ધારણ કર્યો, બધો વેશ સ્વીકાર કરી સાંખ્યોગી ધર્મ પોતે ધારણ કરેલો અને ભક્તિભાવથી બધી મહારાજનું ભજન ભક્તિ કરતા હતા. શ્રીજી મહારાજના દર્શન એમને થયેલા નહીં એટલે એમને વિચાર આવ્યો કે ભાઈ શ્રીજી મહારાજ માટે આપણે ભારે બધા વસ્ત્ર, ઘરેણા, અલંકાર એ બધું તૈયાર કરીએ. એટલે સોનેરી તારના બધા વાઘા એ જાતે બધા તૈયાર કરેલા. અને આ બાજુ રાજુલાના એક મૂળો રાજગર એ બધે ઠગ હતો. એને ખબર પડી કે ભાઈ આ દીવ બંદરના પ્રેમાબાઈ છે, એને આવા વાઘાને બધું સરસ શણગારને બધું તૈયાર કર્યું છે. એટલે પોતે ઠગ ત્યાં આગળ ગયો અને એમને કીધું કે ભાઈ હું સ્વામિનારાયણ છું, અને એમ કરીને ઠગીને ગમે તે રીતે બધા વાઘાને બધું ઘરેણાને બધું લઈ ગયો. થોડા વખત પછી આ બાઈને ખબર પડી કે ભાઈ આ તો ઠગ હતો, શ્રીજી મહારાજ સુધી તો આ બધું પહોંચ્યું નથી. એટલે ફરી એટલા ને એટલા ઉત્સાહથી, ઉમંગથી અને એટલી શ્રદ્ધાથી, પ્રેમથી એમણે બધા વસ્ત્રો, અલંકાર ને બધું તૈયાર કર્યું અને પછી તો જાતે જ શ્રીજી મહારાજ માટે લઈ આવ્યા. અને દિવાળીના દિવસે જ શ્રીજી મહારાજ પાસે પોતે પધારે છે અને મહારાજ પોતે છપ્પર પલંગ ઉપર, એક તો મંચની ઉપર છપ્પર પલંગ ત્યાં આગળ બિરાજમાન છે. આગળ બધી દીપમાળા બધી પૂરી છે, તો પણ ત્યાંથી ઉઠી અને શ્રીજી મહારાજ એ બાઈ ભક્ત પાસે જાય છે અને બધું પોટલાની અંદર જે બધું હોય છે શ્રીજી મહારાજ એને માથે અડાડે છે. આખું પોટલું જે ઘરેણાનું, વસ્ત્રોનું બધું છાતી અડાડે છે અને પછી મહારાજે એના આપેલા બધા વસ્ત્ર, ઘરેણા, અલંકાર બધું ધારણ કરે છે. એટલે મહારાજ પોતે સભાની અંદર આવી રીતે નિખાલસતાથી બધા વસ્ત્ર, ઘરેણા, અલંકાર બધું અંગીકાર કરે છે, ધારણ કરે છે. એટલે મહારાજ પોતે પ્રેમથી, ભાવથી જે કંઈ બધું લાવે છે એ બધું જ એ મહારાજ અંગીકાર કરે છે. આમ તો શ્રીજી મહારાજનો સ્વભાવ જોઈએ તો એકદમ ત્યાગની પ્રકૃતિ શ્રીજી મહારાજની હતી. મહારાજ પોતે જ કાર્યણીનું 10મું વચનામૃત છે. એ કાર્યણીના 10મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે પોતાની. મહારાજ કહે છે કે જેને જે વાતનું ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોકાય નહીં, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુઓ ને, અમે 21 વર્ષ થયા શ્રી રામાન સ્વામી પાસે આવ્યા છીએ. તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે. કારણ કે 21 વર્ષમાં તો મહારાજ માટે ઘણા બધા ભક્તો બધા વસ્ત્ર, અલંકાર, આ તે બધું ઘણું બધું શ્રીજી મહારાજ માટે બધું ભેટ સામગ્રી બધું લઈ આવે એવા ઘણા બધા ભક્તો મળ્યા છે. પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે? જે અમારે ત્યાગનો જ ઈશક છે. એટલે શ્રીજી મહારાજને તો ત્યાગનો ઈશક હતો, જબરજસ્ત ત્યાગની છટા એ શ્રીજી મહારાજને હતી. મધ્યના 55મા વચનાઓની અંદર તો શ્રીજી મહારાજ એવું કહે છે, મહારાજ કહે છે કે અમારે જોરાવરીએ પંચ વિષય પ્રાપ્ત થાય તો પણ એને પગે કરીને ઠેલી દઈએ છે.
પગે કરીને ઠેરવ્યો એટલે એકદમ તિરસ્કાર છે આ બધા પ્રત્યે તો. તેમ છતાં પણ ભક્તોનો જ્યારે ભક્તિભાવ હોય ત્યારે શ્રીજી મહારાજ પોતે અંગીકાર કરતા હોય છે. એ વાત પણ શ્રીજી મહારાજે મધ્યનું 55મું વચનાવટ, પ્રથમનું 18મું વચનાવટ વગેરે વચનાવટની અંદર વાત કરેલી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા વર્ષો થયા તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામાજિકને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણા પહેરીને રાજી થયા નથી. આજ તો અમારે એ હરિભક્તો ઉપર અતિશય રાજીપો થયો. મહારાજ પોતે જ કહે છે કે આટલા વર્ષો થયા, ઘણા બધા વસ્ત્ર ઘરેણા અલંકાર રૂપિયા બધું લઈ આવ્યા, તેમ છતાં પણ અમે કોઈના વસ્ત્ર ઘરેણા આવી રીતે સામે ચાલીને લેતા નથી. અને આજે તો અમે સામે ચાલીને અંગીકાર કર્યા અને અમારે એ હરિભક્તો પર ઘણો રાજીપો થયો. પછી મુનિ બોલ્યા છે, એવા જ એ પ્રેમી હરિભક્ત છે. એવા સમામાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યા. અને શ્રીજી મહારાજે બાઈનો ભક્તિભાવ હતો, પ્રેમ હતો, એટલા માટે મહારાજે આ બધા વસ્ત્ર ઘરેણા અંગીકાર કર્યા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, સખી ભૂદર ભૂખ્યો છે ભાવનો, સખી ભૂદર ભૂખ્યો છે ભાવનો, અવિલોકી રે જુવે અંતરની આશકે, ભૂદર ભૂખ્યો છે ભાવનો. ભગવાન ભાવના ભૂખ્યા છે અને અંતરનો ભાવ એ જોઈને ભગવાન બધું અંગીકાર કરે છે. જીવન ભક્તનો જે રોટલો, મઠનો રોટલો, કાચો રોટલો પણ ભગવાને પોતે અંગીકાર કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર કહ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરુતમ અશ્નામી પ્રયત આત્મનઃ. 9મા અધ્યાયનો 26મો શ્લોક છે. ભગવાન પણ ત્યાં કહે છે કે આવી રીતે પત્ર, પુષ્પ, ફળ કે પાણી એ પણ ભક્તિપૂર્વક જો અંગીકાર કરે તો ભગવાન અંગીકાર કરે છે. અને ભક્તિભાવપૂર્વક ભક્તિ ન હોય, ભાવ ન હોય અને બધા જાત જાતના અલંકાર અર્પણ કરે તો પણ ભગવાન અંગીકાર કરતા નથી. દુર્યોધનના મેવાનો ત્યાગ કરી જો વિદુરજીની ભાજી ભગવાને અંગીકાર કરી, કારણ કે એનો ભાવ હતો. અને દુર્યોધનના મેવા મીઠાઈની અંદર કોઈ ભાવ નહોતો, એટલે ભગવાન એનો ત્યાગ કરી દીધો. અને ભાવ હોય તો વસ્ત્ર અલંકાર પણ અંગીકાર કરતા હોય છે. એ શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે. મધ્યના 52મા વચનાવળની અંદર મહારાજ કીધું કે શ્રદ્ધા, પ્રેમ, મહિમાથી, એટલે કે શ્રદ્ધાની વાત કરે છે, પણ એ ભાવના અર્થમાં, શ્રદ્ધાના એના અર્થમાં જ છે. મહારાજ કે શ્રદ્ધા સહિત કોઈ સેવા ચાકરી કરે તે અમને ગમે. શ્રદ્ધા વિના તો કોઈ જમવાનું લાવે તો જમવાનું ગમે નહીં, વસ્ત્ર લાવે તો વસ્ત્ર ગમે નહીં, અને પૂજા લાવે તો પૂજા પણ ગમે નહીં. એટલે શ્રદ્ધા વિના, ભાવ વિના આ ગમે તેટલું બધું લાવે તો ભગવાનને એ ગમતું નથી, ભગવાન એ અંગીકાર કરતા નથી. એટલે ભગવાન એ ભાવના ભૂખ્યા છે. એટલે આપણે જે કંઈ કરીએ એ ભાવથી કરીએ અને ભાવથી બધું અર્પણ કરીએ તો ભગવાન એ અંગીકાર કરતા હોય છે. હવે એમાં મહારાજે પછી બીજી પ્રકૃતિ કરી. મહારાજે પોતે આ બધું અંગીકાર તો કર્યું અને એ જ વખતે દીનાનાથ ભટ્ટ આવ્યા. આમોદ ગામના દીનાનાથ ભટ્ટ ખૂબ વિદ્વાન હતા અને આખા ગુજરાતની અંદર દીનાનાથ ભટ્ટની વિદ્વત્તાની અંદર નામના હતી. આખું શ્રીમદ ભાગવત એમને કંઠસ્થ હતું. અને શ્રીજી મહારાજના તો પછી આશ્રિત થઈને રહેલા. ઘણા બધા સ્તોત્ર ને બધું એમણે પણ બનાવ્યું છે. ભવ સંભવ ભીતિ ભેદનમ એ જે સ્તોત્ર આપણે બોલીએ છીએ દીનાનાથ ભટ્ટનું બનાવેલું છે. એમણે પોતે ગ્રંથ પણ લખેલા છે મહારાજ ઉપર. તો આવી રીતે દીનાનાથ ભટ્ટ બ્રાહ્મણ પોતે હતા, આવીને બેઠા. એટલે શ્રીજી મહારાજે વસ્ત્ર, ઘરેણા, અલંકાર બધું જ એને આપી દીધું. હવે બીજા હોય તો મહારાજ પોતે આ પ્રસંગનો આગળ ઉલ્લેખ કરવાના છે, પણ મહારાજની કેટલી ત્યાગની પ્રકૃતિ એ આપણને જોવા મળે. શ્રીજી મહારાજ પોતે ત્યાં સિદ્ધપુરની અંદર હતા, બિંદુ સરોવર પાસે. એ વખતે મહારાજ માટે બધા ગરમ વસ્ત્ર, ઘરેણા, અલંકાર બધું લઈ આવે તો મહારાજે બ્રાહ્મણોની 84 કરી બધાને આપી જ દે.
અને એ વખતે મહેસાણના પૂજાભાઈ ને કાકાભાઈ એ ત્યાં આગળ ઘોડા લઈને આવેલા અને ઘોડા ઉપર પલાણ હતું અને પલાણની ઉપર પણ બધું ઘણું બધું સોનેરી બધું જડેલું હતું અને સાથે પોતાનો ખડિયો એટલે કે બધા કપડા નાન તેને બધું પણ હતું. શ્રીજી મહારાજે તો બ્રાહ્મણ આવ્યા તો 2 ઘોડા દાનમાં આપી દીધા. પેલા પૂજાભાઈ ને કાકાભાઈ કીધું મહારાજ બધું ઘોડા દાનમાં આપી દીધા પણ અમારા બધા કપડા નાન તેન થાળી વાટકા ને બધું પણ હતું, એટલે અમે હવે જમશું કેમ? મહારાજ કે સંતો જોડેથી પથ્થર લઈ લેજો, પથ્થરમાં જમજો કે, અને સંતો જોડેથી વસ્ત્રનો ટુકડા લઈ લેજો, એટલે વસ્ત્ર પણ મળી ગયું. પણ મહારાજ પોતે પછી શ્રીજી મહારાજ એ વખતે કીધું કે દાન આપ્યું એ પછી કોઈ દિવસ પાછું લેવાય નહીં, એમ કરીને મહારાજની એ ત્યાગની પ્રકૃતિ કે બધું જ એ મહારાજ પોતે ત્યાગી દેતા, કશું જ પોતે સાથે રાખતા નહીં. જે આપણે સત્પુરુષના જીવનની અંદર, ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર પણ આપણને એ જોવા મળે છે. એમની પણ એવી ત્યાગની પ્રકૃતિ, કઈ સંગ્રહ કરવાની વૃત્તિ નહીં, બધું આપી દે. યોગીજી મહારાજ માટે કે જોગીડો દેતો દેતો ને દેતો, એનું કઈ ન બદલો રહેતો. પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર પણ જોવા મળે. નાની વાવડીની ના ભક્તો બધા અલ્હાબાદની અંદર ગયા તો સ્વામીએ બધું પોતાનું બાથું બધું જ એ આપી દીધું, કંઈ રાખ્યું નહીં. ભગવાન માટે રાખ્યું પણ પોતા માટે એ કંઈ રાખ્યું નહીં. આટલા દરામાં પ્રમુખ સાંઈ મહારાજ હતા અને સમય હતો શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દીનો. અને એ વખતે પ્રભાશંકર પંડ્યા મોડી રાત્રે આવ્યા તો પ્રમુખ સાંઈ મહારાજે પોતાનું ગાડલું, ઓશીકું, રજાઈ એ બધું જ એ પંડ્યા સાહેબને આપી દીધું. એમને તો ખબર નહીં, એમને તો એમ કે પ્રમુખ સાંઈ મહારાજે ક્યાંકથી લાવીને વ્યવસ્થા કરી હશે. સવારે પ્રગટ ભગત ઉઠાડવા આવ્યા અને કીધું પંડ્યા ઉઠો, પ્રમુખ સાંઈ મહારાજનું ગાડલું ને બધું છે. અને પ્રમુખ સાંઈ મહારાજ તો નીચે એક સાવ શેતરંજી જેવું કંઈક હશે પાથરીને ગાતરે ઓઢીને સુતેલા. તો જો બધું ત્યાગની પ્રકૃતિ, આપી દેવાની પ્રકૃતિ આ સત્પુરુષના જીવનની અંદર એ આપણને એ જોવા મળે છે. તો મહારાજે પણ અહીંયા દીનાનંદ ભટ્ટને એ આપી દીધા. પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર પણ જોવા મળે કે બધું બ્રાહ્મણને કેવા કોઈ હોય તો રાજી કરે. ને ત્યાં આગળ 2004ની સાલની અંદર પણ પ્રમુખ સાંઈ મહારાજ ત્યાં હ્યુસ્ટન અને શિકાગો મંદિરની પ્રતિષ્ઠા થયેલી. અને વખતે પણ આપણા જે બધા ભૂદેવો મુકેશભાઈ અને ઘનશ્યામભાઈ એ બધે વિધિ કરાવવા માટે આવેલા તો પ્રમુખ સાંઈ મહારાજે બધી રીતે એમને રાજી કર્યા. આમ કેટલો જૂનો વિચાર બાપા પોતે કરે કે ભાઈ દક્ષિણા તો આપવાની હોય એટલે દક્ષિણા તો આપી જ, પણ સ્વામી કે ભાઈ પરદેશ પહેલી વખત આવ્યા છે તો પરદેશ આવ્યા છે તો એના ઘર માટે કંઈક સોનું લઈ જવું પડે, તો પછી કંઈક ચેન કે વીટી કે બધું આપો. પછી સ્વામી કે પરદેશ આવ્યા છે તો પછી કંઈક બદામ કે એવું કંઈક આપો. તો બધું ઝીણા વિચાર એ પ્રમુખ સાંઈ મહારાજ પોતે કરે, પણ આપવાની અંદર એ પોતે વધારે રાજી થાય. હવે કીધું બાપા તમે આપણે તો બહુ જ બધો ઝીણો ખ્યાલ રાખો છો. એટલે સ્વામી પાસે એ વખતે કીધું, સ્વામી કે યોગી બાપા જેટલું ક્યાં આપણે કંઈક કરીએ છીએ, તો આટલું બધું કરવા છતાં પણ એમનું તો તાન એ એમના ગુરુ તરફ જ છે. તો શ્રીજી મહારાજ પણ અહીંયા એ બધું દીનાનંદ ભટ્ટને બધા વસ્ત્ર આપી દીધા. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન પોતાના ભક્ત ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે? શ્રીજી મહારાજ એ બોલ્યા ને, આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશય રાજીપો થયો, એવું જે શ્રીજી મહારાજ બોલ્યા. એટલે મુક્તાનંદ સ્વામી તો એકદમ આદર્શ મુમુક્ષુ, એટલે કે ભગવાન આટલા વર્ષોની અંદર કોઈના વસ્ત્ર ઘરેણા પહેરીને રાજી થયા નથી અને આની ઉપર રાજી થયા ને એનો અતિશય રાજીપો થયો બતાવ્યો. તો મુક્તાનંદ સ્વામી તરત જ પૂછ્યું કે હે મહારાજ, ભગવાન પોતાના ભક્તો ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે? જો મુક્તાનંદ સ્વામીને કેવી મુમુક્ષુતા આપણને ખબર પડે. બાકી તો એમણે જાણેલું જ છે કે શ્રીજી મહારાજ છે મહારાજ, પણ અત્યારે આ પ્રસંગને અનુરૂપ મહારાજ પોતે આટલા બધા રાજી છે તો કંઈક રાજીપો જુદો હશે. બાકી પ્રથમના 33મા વતનમાં એમણે જ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના અનંત સાધન છે, એમાં એક એવું કયું સાધન છે કે જે અનંત સાધન કરે ભગવાન રાજી ના થાય, એવા એક સાધન કરે રાજી થાય? તો ત્યાં ભગવાનનો દ્રઢ આશરો શ્રીજી મહારાજે બતાવેલો છે. પણ આવા પ્રશ્ન એમણે પોતે જ પૂછેલા છે. પ્રથમના 58માં વચનામૃત વખતે પોતે રાજી છે, હાજર જ છે
અને એની અંદર પણ પ્રશ્ન પૂછાયો છે કે ભગવાન કઈ રીતે એ પ્રસન્ન થાય છે ભક્તો ઉપર. તો ત્યાં પણ શ્રીજી મહારાજજી વાત કરે છે એ વખતે મુક્તાન સ્વામી હાજર છે. તો અહીંયા પણ તેમ છતાં પૂછે છે કે મહારાજે આજે આટલો બધો રાજીપો બતાવ્યો, તે ભક્તની અંદર એવો કંઈક ગુણ હશે, એવા કયા ગુણ છે કે જેથી કરીને શ્રીજી મહારાજ આવા રાજી થાય? તો પ્રશ્ન પૂછે છે કે ભક્ત ઉપર કયે ગુણે કરીને એ રાજી થતા હશે? કારણ કે મધ્યના 28મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું, મહારાજ કહે છે કે સર્વશાસ્ત્ર છે એ સર્વશાસ્ત્રોનો પણ એક જ સાર છે, જે ભગવાનનો જેમ રાજીપો હોય તેમ કરવું, એ જ સર્વશાસ્ત્રોનો સાર છે. અને ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો. જો શું કીધું? શાસ્ત્ર માત્રનો સાર ભગવાનનો જેમ રાજીપો હોય તેમ કરવું, તે લખ્યું. અને પછી શું લખ્યું કે ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે, કુરાજી થાય એવું કરે એવું નથી કહેતા, રાજીપો હોય એવું ન કરે ને તો પણ, એટલે કે જીરો ઉપર આવીને ઉભો રહે ને તો પણ મહારાજ કે ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવું. તો કુરાજીપો થાય એવું કરે તો પછી ક્યાં જઈને ઉભો રહ્યો? તો શ્રીજી મહારાજે બે જ માર્ગ બતાવે કે રાજીપો થાય એમ વર્તવું, અને ભગવાન રાજી થાય, રાજી ન થાય એવું કંઈ કરવું નહીં. એ શ્રીજી મહારાજે બતાવ્યું છે. પ્રેમાનંદ સાંઈએ લખ્યું ને કે જેમાં રાજી રહો તેમાં કરવું હરી, ન જોવું ન્યાય અન્યાય, ભગવાનને સંત રાજી થાય એમ જ કરવાનું છે. તો એ મુક્તાન સ્વામી એટલા માટે પ્રશ્ન પૂછે છે કે કયે ગુણે કરીને રાજી થતા હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા ને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. સેમ પ્રથમ 58મા વચનામાં જ વાત શ્રીજી મહારાજે પોતે કરી છે કે કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા ને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્સર છે તે સર્વ વિકાર માત્રનો આધાર છે. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કયા છે. માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે ને મત્સર ટળવો તે પણ ઘણો કઠણ છે. શ્રીજી મહારાજ બધા વિકારની વાત કરે છે, પણ એમાં મત્સર ઉપર વિશેષ ભાર મૂકે છે. મહારાજ કહે છે કે આ બધા જો સ્વભાવ ન હોય, અને એમાં પણ આ મત્સર એટલે ઈર્ષાનું એક સ્વરૂપ જ છે. જ્યાં ઈર્ષા ને મત્સર બે જુદા લખવામાં આવે ત્યાં ઈર્ષાનો અર્થ એવો કરવાનો કે પોતાને સમાન કોઈ વ્યક્તિ હોય એનો ઉત્કર્ષ સહન ન થાય, ઈર્ષા કહેવાય. અને પોતાને સમાન હોય, નાનો કે મોટો કોઈ પણ હોય, એનો પણ ઉત્કર્ષ સહન ન થાય એ મત્સર કહેવાય. એટલે કોઈનો ઉત્કર્ષ સહન થાય જ નહીં, અને આમ બળી મરે અંતરની અંદર, અને આમ દાજી મળે, એને મહારાજ કહે છે કે મત્સર એ કહેવાય. તો શ્રીજી મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવતની અંદર પણ પ્રથમ સ્કંદની અંદર અને શરૂઆતની અંદર જ આવે છે કે નિર્મત્સર એવા જે સંત છે એ જ આ ભાગવત ધર્મના અધિકારી છે. પ્રથમ સ્કંદના 1લા અધ્યાયની અંદર શરૂઆતનો 2, 3 શ્લોકની અંદર જ આ વાત આવે છે. પણ શ્રીજી મહારાજ કહે છે કે આવા પણ મત્સર ટળવો એ અતિશય કઠણ છે, ઘણો કઠણ છે, એવી શ્રીજી મહારાજે વાત કરીને આપણે હકીકતની અંદર એ જોઈએ છે કે જ્યાં સુધી આ બધા સ્વભાવ છે અને એમાં પણ ઈર્ષા મત્સર જ્યાં સુધી હોય ત્યાં સુધી વ્યક્તિને સુખ ના થાય, શાંતિ ના થાય. ગુણાતીતાનંદ સ્વામી 3જા પ્રકરણની 70મી વાતમાં લખ્યું, આજ તો સુખપાલમાં બેસીને પ્રભુ ભજાય એવું સુગમ કર્યું છે, પણ પછી સ્વામી કે હવે તો ખોતરીને દુઃખ ઊભા કરો તો છે. આટલું બધું સુખ ભગવાનને સંત મળ્યા અને પછી અપાર સુખ છે, પણ ખોતરીને ઊભા કરવા એટલે શું? સ્વભાવના દુઃખ. સ્વભાવના દુઃખ છે બધું ખોતરીને ઊભા કરેલા છે. ચલો વાસના તો અનંત જન્મથી પડેલી છે, સ્વભાવ પણ અનંત જન્મ, પણ અમુક તો સુધારો થઈ શકે ને. જેમ કે ઈર્ષા મત્સર, હવે કોક આગળ વધતો હોય, કોકની કંઈક પ્રગતિ થતી હોય અને કોકનું કંઈક વધારે સન્માન થતું હોય, અને એવે વખતે જો આપણે બળી મરીએ તો આપણને જ દુઃખ થાય છે. આપણને જ અંતરની અંદર બળતરા ને બધું થતું હોય છે. એની જગ્યાએ જો અંતરથી રાજી થાય, તો અંતરથી જો પ્રસન્ન થાય, તેના અંતરમાં શાંતિ થઈ જાય, અંતરમાં સુખ થઈ જાય. એટલે અંતરમાં સુખ જોઈએ, શાંતિ જોઈએ, એ આપણા ઉપર જ છે. જો આપણે
આ બધા સ્વભાવ મૂકીએ તો પછી આપણને શાંતિ. બાકી જો જ્યાં સુધી સ્વભાવ હોય ત્યાં સુધી ભક્તિને સુખ ના આવે. ગમે એટલા સારા બૂટ હોય પણ જો પગમાં કાંટો વાગ્યો હોય ને તો પછી ગમેલા સારા બૂટ નાઇકીના હોય બીજા ગમે તેને કંપનીના સારામાં સારા બૂટ હોય તો એ સુખ ના આવે. આંખમાં કણું પડ્યું હોય પછી ગમેલા સારા ચશ્મા હોય કે ગૂગલ્સ હોય ગમે તે હોય એ કણું પડ્યું હોય ત્યાં સુધી એ આપણને ચશ્માનું કે ગૂગલ્સનું એ સુખ ના આવે. પણ કિડનીની અંદર પથરી હોય પછી ગમે એટલું એર કન્ડિશન રૂમ હોય ને સરસ મજાની પથારી હોય અને પથરીનો દુખાવો ઉપડે તો સારામાં સારી પથારીનું બેડનું સોનાનો પલંગ હોય અને એર કન્ડિશન હોય એનું કઈ સુખ આવે? કઈ સુખ ના આવે. એમ આ બધા સ્વભાવ છે ને એ કિડનીમાં પથરી જેવા છે, કાંટા જેવા છે અને આંખમાં કણું પડે ને એના જેવા છે. એ આપણને સત્સંગનું સુખ લેવા દેતા નથી. એટલે સ્વભાવ મૂકીએ તો જ વ્યક્તિ એ સુખી થતો હોય છે. દુર્યોધને પોતે કેવી વાત કરી. દુર્યોધન કે ભીમ અને અર્જુન સહિત દ્રૌપદીને, એટલે કારણ કે ભીમ પ્રત્યે વધારે ઈર્ષા એટલે ભીમનું નામ પહેલા બોલ્યા કે ભીમ અને અર્જુન સહિત જે પાંડવો અને દ્રૌપદી, એ દ્રૌપદી સાથે એને વનમાં ફરતા હું જોઈશ. એટલે કે ભીમ અર્જુન એટલે પાંડવોને અને દ્રૌપદીને હું વનમાં ફરતા જોઈશ ત્યારે મને આખી પૃથ્વીનું રાજ્ય મળે અને જે આનંદ ન થાય ને એટલો આનંદ થશે. હવે આમાં શું સુખ આવે? આખી પૃથ્વીનું રાજ્ય મળે ને જે આનંદ ન થાય ને એટલો આનંદ આ પાંડવો દ્રૌપદી વનમાં જશે ને મને થશે. પ્રમુખ સાંઈ મહારાજ કે બીજાના સુખમાં આપણું સુખ એનાથી સાવ ઊંધું, તદ્દન ઊંધું. બીજાના દુઃખની અંદર પોતાનું સુખ. પેલા દુઃખી થાય, પાંડવો દુઃખી થાય, વનમાં ભટકે, એની અંદર પોતાને આનંદ થાય. અને જો પાંડવોની વાત એટલે યુધિષ્ઠિરની બધા વાહવા કરતા હતા એના ત્યાંથી બધું સદાવ્રત લઈને નીકળતા હતા તો દુર્યોધન ફીકો પડી ગયો, દુબળો પડી ગયો. બધા ભાઈ બધા પૂછવા લાગે કે આ બધું કઈ રોગ નથી ને આટલો બધો દુબળો કેમ પડી જાય છે? કે બધા યુધિષ્ઠિરના મહેલમાંથી બધા બ્રાહ્મણો દક્ષિણા લઈને નીકળે છે, જમીને નીકળે છે અને યુધિષ્ઠિરની વાહવા કરે છે ને એ મારાથી સંભળાતું નથી. હવે આ જાતે જ દુઃખી થવાનું થયું ને એટલે જ્યાં સુધી ઈર્ષા છે, સ્વભાવ છે, ત્યાં સુધી વ્યક્તિ એ ક્યારેય પણ એ સુખી થઈ શકતો નથી. ચલો આ તો બધું બરોબર છે પણ સત્સંગમાં આવ્યા પછી આપણે ભગવાનના ભક્ત થયા. એ ભગવાનના ભક્ત થયા પછી પણ જો આ માન, ઈર્ષા અને આ બધું જો રહે તો પછી કોઈ દિવસ એ ભગવાનનું સુખ, એ સત્સંગનું સુખ એ આવતું નથી. મોહન સાંઈ મહારાજ કહે છે કે આ તો બધું સાવ કચરો કહેવાય. ભગવાનના ભક્ત એને તો દિવ્ય ભાવથી જોવાના છે, મુક્ત તરીકે જોવાના છે. એની જગ્યાએ જો આ બધો મન સમર કે માન, ઈર્ષાને તો બધો કચરો કહેવાય. એ કચરો ઉઠામીએ તો કોઈ દિવસ એ સુખ થાય નહીં. પરંતુ આ મહારાજ કે મત્સર ટળવો એ પણ અતિશય કઠણ છે. પ્રથમના 62માં વચનાવળની અંદર તો નિર્વિકારણ સ્વામી પ્રશ્ન પૂછે છે કે આવો નિશ્ચય છે ભગવાનનો ને બધું છે તેમ છતાં પણ માન ઈર્ષા વધતા જાય છે, એવો શબ્દ વાપર્યો છે. માન ઈર્ષા વધતા જાય છે. જો ખબર ના રાખીએ આપણે તો સત્સંગની અંદર આવ્યા પછી પણ એ સ્વભાવ એ બધા વધતા જાય. પ્રથમના 4થા વચનાવળની અંદર આનંદાન સ્વામી પછી નિખાલસપણે કીધું કે મહારાજ કહે કે ભગવાનને ભક્તે ઈર્ષા ન રાખવી. ત્યારે આનંદાન સ્વામી તરત જ કીધું કે મહારાજ ઈર્ષા તો રહે છે. એટલે શ્રીજી મહારાજે પછી નારદજી જેવી ઈર્ષા એ કરવાની વાત કરી, એટલે કે એના ગુણ શીખવા, ટૂંકમાં ઈર્ષા મૂકી અને ગુણ શીખવા એવી વાત કરી. પંચાણાના 3જા વચનાવળની અંદર પણ મુનિ બાબા પોતે પ્રશ્ન પૂછે છે. એમણે પણ સરસ પ્રશ્ન પૂછ્યો. મુનિ બાબાએ કીધું, બ્રહ્માંડ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે આવો સત્સંગને ભગવાનનો યોગ મળ્યો છે, એટલે એને મહિમા છે કે આ પ્રાપ્તિ દુર્લભ છે. ભગવાનની સંતની પ્રાપ્તિ થઈ એ દુર્લભ છે. આવો સત્સંગનો ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે. બીજા વિકાર એટલે કે કામ, લોભ, આ બધા વિકાર ટળી ગયા છે. આ તો કેટલું અઘરું કહેવાય. બીજા વિકાર, આ બધા કામ ને લોભ જેવા વિકાર પણ ટળવા એના માટે બધા ઋષિ મુનિ રાફડા થઈ ગયા ને તોય ટળ્યા નથી. તો આ બધા વિકાર ટળ્યા પછી પણ કે છે કે બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે. સત્સંગનો ખપ છે. પાછું એવું નથી કે 100 પડ્યા અને સત્સંગનો ખપ હોય તો જ બીજા વિકાર ટળ્યા હોય. સત્સંગનો ખપ છે તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે?
આજે કાળવી ઈર્ષા, કાળવી માન, મૂળ તો માન છે. માનને લીધે જ માનના આ ઈર્ષા, ક્રોધ, મત્સર આ બધું માનમાંથી જ બધું પ્રગટ થતું હોય છે. શ્રીજી મહારાજ આગળ વાત કરે છે પણ કે આ બધું રહી જાય છે. જો આટલો બધો નિશ્ચય છે, ભગવાનનો ખપ છે અને બીજા વિકાર બીજા પણ ટળી ગયા છે, તેમ છતાં પણ મહારાજે કીધું મત્સર ટળવું એ અતિશય કઠણ છે. તે જે મોને બાબાએ પણ એ જ વાત કરી કે આ મત્સર, આ ઈર્ષા, માન ઈર્ષા કેમ રહી જાય છે. શ્રીજી મહારાજ પોતે ત્યાં આગળ બધી ગુણ અવગુણની જ વાત કરે કે પોતાના અવગુણ જુએ અને બીજાના ગુણ જુએ તો આ બધા વિકાર ટળે, સ્વભાવ ટળે. એ વાત શ્રીજી મહારાજ પોતે સમજાવે છે. તો ઈર્ષા એ સત્સંગમાં અહીંયા પછી પણ રહી જતી હોય છે કે આપણે સાથે સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય, સત્સંગ કરતા હોય અને કોકની પ્રસન્નતા થાય, કોકની વાહ વાહ થાય ને આપણી ના થાય, તો એ વખતે ઈર્ષા ન થાય. તો આપણે સમજવાનું કે આપણે જે કંઈ કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. નહીતર જો રાજીપાનો વિચાર ન હોય ને કોક મારી પ્રશંસા કરે, કોક મારા વખાણ કરે ને આવી બધી અંતરમાં ઈચ્છાઓ હોય અને કોકના વખાણ થઈને આપણા ન થાય ને તો જરૂર આપણને એના પ્રત્યે ઈર્ષા, મત્સર આ બધું ઉપજવાનું જ છે, એના પ્રત્યે આ બધું થવાનું જ છે. પણ એ વખતે જો આપણને રાજીપાનો વિચાર કે મેં જે સેવા કરી છે એ કોક મારા વખાણ કરે એના માટે નથી કરી, મેં તો કેવળ બાપાને રાજી કરવા માટે કરી છે ને એ તો રાજી જ છે. આપણે સેવા કરીએ છીએ, ખૂણામાં બેસીને પણ સેવા કરતા આવીશું તો પણ એ તો રાજી જ છે. એટલે કોઈની પણ આ સત્સંગની અંદર પ્રગતિ દેખીને રાજી થવું, કોઈ પણ રીતે પ્રગતિ થાય, એ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થતી હોય કે લૌકિક માર્ગની અંદર પણ કોઈક આગળ વધતો હોય. આપણે ધારો કે આફ્રિકાની અંદર સાથે આવ્યા હોય ઇન્ડિયાથી, હવે ભગવાનની કૃપા કરી છે એની ઉપર, એને ઉપર ભગવાનની કૃપા વધારે થઈને આગળ વધી ગયા લૌકિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ એને મોટા બંગલા થઈ ગયા, ગાડીઓ થઈ ગઈ, મોટો વેપાર એ બધો થઈ ગયો અને આપણે નોકરી જ કરતા હોય સામાન્ય. પણ એ વખતે રાજી થવું, એ વખતે અંતરથી જો રાજી થઈએ ને તો પછી સમજવાનું કે ઈર્ષા મત્સર નથી. એવી રીતે સત્સંગમાં પણ કોઈની પ્રગતિ થતી હોય, એનો ખપ હોય, મુમુક્ષુતા હોય અને એને એવી રીતે ભગવાનનો મહિમા હોય તો પછી આગળ વધતો જાય. અને આપણે જો ખપ મુમુક્ષુતા નહીં હોય તો આપણે થોડા ધીમે ધીમે જઈશું ને આગળ વધારે વધતો હોય તો પણ એ રાજી થવું. અને સત્સંગની અંદર કોઈ કંઈક સારું કાર્ય કરે, કોકનામ કંઈક સારી આવડત હોય અને સારી આવડત હોય અને સારું આયોજન કરી અને સારું કાર્ય કરે, તો સારું કાર્ય કરે તો એની અંદર પણ આપણે એના વખાણ કરવાની, પ્રશંસા કરવી. હવે ઈર્ષા કરવી એ તો બહુ પાછળ રહી જવાય, પણ જેની પ્રશંસા કરીને વખાણ કરીને રાજી થઈએ એનું કાર્ય જોઈને તો સમજવાનું કે આપણી અંદર આ મત્સર ઈર્ષા નથી. આજે જો ભદ્રેશ સ્વામી છે, એ ભદ્રેશ સ્વામી એમણે બધા ભાષ્યો લખ્યા અને ભાષ્યો લખ્યા, વાદ ગ્રંથ ને બધું લખ્યું અને એમને ઠેર ઠેર બધું સન્માન થાય. અને ઠેર ઠેર સન્માન થાય તો બધા સદગુરુ સંતો બધા કેટલા રાજી થાય. હવે એ ભદ્રેશ સ્વામી જે આ બધા નારાયણમુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી ને અક્ષરચરણ સ્વામી ને એમના હાથ નીચે રહેલા, તેમ છતાં પણ એ બધા સંતો પણ રાજી થાય અને ઉડતાને એની સન્માનની અંદર હાજરી આપે અને જોઈને રાજી થાય. સદગુરુ સંતો પણ, હવે સદગુરુ સંતો ત્યાં વડોદરાની અંદર બધા MS યુનિવર્સિટીની અંદર ગુજરાતના બધા કેટલાય બધા વાઇસ ચાન્સલરો બધા ભેગા થયેલા અને એની હાજરીમાં સન્માન, એમાં બધા સદગુરુ સંતો મોટા ભાગના બધા હાજર હતા. હવે એમની હાજરીમાં બધા ભદ્રેશ સ્વામીને હાર પહેરાવે, ભદ્રેશ સ્વામીને સન્માન પત્ર એક પછી એક બધા અર્પણ કરે તો રાજી થાય, તાલીઓ પાડે. તો જ્યાં મત્સર નથી ને તો આ રાજી થવાય છે. બાકી જેને મત્સર હોય ને એને અઘરું પડી જતું હોય. યોગીજી મહારાજ પોતે અહીંયા આફ્રિકાની અંદર જ પધારેલા અને યોગીજી મહારાજને એક બાળક છે એ પોતે ઓટોગ્રાફ બુકની અંદર સહી કરાવવા આવ્યો. યોગીજી મહારાજે સહી કરી દીધી. થોડા વખત પછી બીજા પણ એક મહાત્મા દેશની અંદરથી આવ્યા, એક ધર્મગુરુ પોતે આવ્યા અને એમની પાસે પણ આ બાળક, એને તો સહી લેવાનો શોખ હતો બધાની, એટલે લેવા માટે ગયો. પેલા એ બધા જોવા માંડે કોની કોની સહી છે, એમાં જોવાનું શું હોય, કરી દેવાની હોય, પણ જોવા માંડ્યા કે ભાઈ કોની કોની સહી છે. હવે એમાં આ બાળકનો તો શોખ હતો એટલે કોઈ ઉદ્યોગપતિની લીધેલી, કોઈ ક્રિકેટરની લીધેલી, બીજા બધાની ઘણાની બધાની લીધેલી, તો કોઈની સહી ના નડી એમને. યોગીજી મહારાજની સહી આવીને ત્યાં ફાડવા જતા હતા કે આ તું ફાડી નાખ.
તો હું મારી સહી કરી આપું. તો બાળક તો કાંઈ નહીં કે મારે તમારી સહી નથી જોઈતી, પણ હું યોગી બાપાની સહી નહીં ફાડું. હવે જો કેટલું કહેવાય, બીજા કોઈની પેલા એક્ટરની સહી ના નડે, ક્રિકેટરની સહી ના નડે, કે બીજા કોઈ ઉદ્યોગપતિની કે એની સહી ના નડે, અને યોગીજી મહારાજ જેવા પુરુષની સહી નડી એમને. અને પછી યોગીજી મહારાજને પેલા બાળકે પછી વાત કરી થોડા દિવસ પછી, તો યોગી બાપાએ શું કીધું? યોગી બાપા કે ગુરુ ફાડવા દેવી હતી ને, કે એ તો મોટા સંત કહેવાય, એની સહી આપણને મળી જાત ને, આપણે તો તોકાપનથી કે ફરી કરી આપત. કેટલો બધો ફેર પડી ગયો, કેટલો બધો. પેલી સૂક્ષ્મ ઈર્ષા મત્સર પેલા ને કે ભાઈ યોગીજી મહારાજની સહી છે, બધું જોઈ શકે નહીં, વ્યક્તિ પોતે સહી પણ જોઈ શકે નહીં, એટલે અંદરની અંદર કેટલો બધો મત્સર હોય, કેટલી બધી ઈર્ષા હોય, ત્યારે અશક્ય બને. યોગીજી મહારાજને કેટલો યોગી બાપા કે આપણે ફરી કરી આપે, તો મોટા સંત કહેવાય, એની લઈ લેવી હતી ને. તો જો આ સાચા સંત કહે છે, નિર્મત્સર સંત ભાગવત ધર્મના અધિકારી છે. જે કીધું શ્રીજી મહારાજે કે આવા ભાગવત ધર્મના અધિકારી, એટલે કે ભાગવત ધર્મ એકાંતિક ધર્મના અધિકારી, જેના જીવનમાં મત્સર નથી, એવા સંત કહેવાય. જે પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં, મોહન સાંઈ મહારાજના જીવનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે. પ્રમુખ સાંઈ મહારાજના પણ અસંખ્ય પ્રસંગો છે, કોઈના પ્રત્યે લેશ માત્ર મત્સર નહીં. એના ઉપર ગમે એટલો રાગ દ્વેષ કોઈ પ્રમુખ સાંઈ મહારાજ ઉપર રાખ્યો હોય, એમનું ખરાબ કર્યું હોય, એનું પણ પ્રમુખ સાંઈ મહારાજે ભલું ઈચ્છ્યું છે, દરેકનું સારું થાય જ વિચાર કર્યો છે. મોહન સાંઈ મહારાજ પણ અત્યારે દરેકનું સારું થાય, ભલું થાય એ જ વિચાર કરે છે. તો આવા જે સંત છે એ ભાગવત ધર્મના અધિકારી છે. તો મહારાજ કહે છે કે મત્સર ટળવો અતિશય કઠણ છે, પણ જ્યાં સુધી ના ટળે ત્યાં સુધી આપણને ભગવાનનો રાજીપો પણ ના થાય, અને ભગવાનનો રાજીપો ના થાય ત્યાં સુધી અંદરમાં સુખ શાંતિ પણ રહેતા નથી. અને હજુ પણ બીજી વાત મહારાજ જે કરે છે એ આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.